સર્વે મુક્તોને હૈયાના હેતી જય સોમનારાયણ. પહેલા મુક્તો આપણે વચનામૃત એક પછી એક સમજતા જઈએ છીએ. આજે આપણે ગઢડા પ્રથમ પ્રકરણના 12મા વચનામૃતમાં પ્રવેશ કરવો છે. 10મું વચનામૃત આપણે કૃતજ્ઞ બનીએ તો કૃતાર્થ થઈએ. 11મું વચનામૃત વાસના ટાળીએ તો જ ઉપાસના થાય. વાસના ઝેર છે, ઉપાસના અમૃત છે. વાસના રાગ છે, ઉપાસના બાગ છે. અને એ બાગમાં જ અનંત ભુવનનો નાથ રમવા પધારે છે. એ વાસના રૂપી બાગ રાગને ટાળી અને ઉપાસના રૂપી બાગમાં મસ્ત થવા માટેનું આ 12મું વચનામૃત છે. આ 12મું વચનામૃત આમ તો તત્વના લક્ષણ ઉપાધિનું છે, પણ મારી દ્રષ્ટિએ આ વચનામૃતનું હાર્દ આપણને મુક્ત બનાવવા માટેનું છે. એટલે જ આ વચનામૃતમાં મુખ્ય 5 મુદ્દા ચર્ચાના છે. પોઈન્ટ 1, પ્રકૃતિ પુરુષ. મહાપુરુષ શું છે, મહામાયા શું છે, મહામાયામાંથી ઉત્પન્ન થયેલો આપણું બોડી શું છે, આ જગતની ઉત્પત્તિ શું છે, 4 પ્રકારનો પ્રલય શું છે, અને પ્રલય પછી પુરુષોત્તમને પામવાનું અક્ષરધામ અને એનો આનંદ કેવો છે. એટલે કે આ 5 વસ્તુઓ ઉપર આપણે સમજવાનું છે. યથાશક્તિ આપણે સમજવા પ્રયાસ કરીએ. પહેલા વચનામૃતનું થોડું પાઠ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષર સુધી 12ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ માક્ષર સુદ પૂનમના દિવસે સંબોધાયેલું આ વચનામૃત મારા અને તમારામાં પણ પૂનમના ચંદ્ર જેવું અંતરને નિર્મળ કરનારું છે. આપણા હૈયામાં અલૌકિક આનંદ જગાવનારું છે. આ વચનામૃતમાં મુખ્ય વક્તા ભગવાન સ્વામિનારાયણ છે અને જિજ્ઞાસુ તરીકે મુક્તાનંદ સ્વામી છે. પહેલા મહારાજ પ્રશ્ન ઉઠાવે છે આખું બંધારણ બાંધવા માટે. શ્રીજી મહારાજ કહે છે કે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જગતના કારણ એવા જે પુરુષ પ્રકૃતિ, કાળ અને મહતત્વાદિક 24 તત્વ એના સ્વરૂપને જ્યારે આ જીવ જાણે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે 24 તત્વ એના બંધન થકી મુકાય છે. મુખ્ય વસ્તુ છે બંધનથી મુક્ત થવું. અને માણસ બંધાય ત્યાં સુધી ગંધાય અને વિષય ભોગ ભોગવવા એ જન્મ ભોગવવા જેવું છે. હવે અહીંયા કે છે કે જગતનું કારણ. જો કે કોઈ પણ કાર્ય થતું હોય તો એના કારણ હોય, નિમિત્ત કારણ હોય, ઉપાદાન કારણ હોય અને સહકારી કારણ હોય. આ 3 કારણ હોય. એમાં જે જગતનું કારણ એવા પુરુષને પ્રકૃતિ એ ઉપાદાન કારણ છે. નિમિત્ત તો નારાયણ એક છે અને નારાયણના સંકલ્પથી થાય છે. જેમ કોઈ ઘડો બનાવવો હોય તો માટી છે એ ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ એનો કુંભાર છે. કુંભાર માટીનો જેવો ઘાટ ઘડવો હોય એવો ઘડે છે. એ જ રીતે પુરુષોત્તમ નારાયણ આ મહાપુરુષ અને મહામાયા રૂપી 2 શક્તિ દ્વારા આ બંને પુરુષોત્તમ નારાયણની શક્તિ છે, જળ અને ચિદ, અને એના દ્વારા પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડો સર્જે છે. હવે આ સર્જે છે એ આપણે જાણીએ તો આપણી અવિદ્યાથી મુક્ત થવી મેઇન મુદ્દો છે. આપણે કેવી રીતે આમાંથી મુકાઈએ. જો કે આખા બ્રહ્માંડની ઉત્પત્તિ ન સમજાય અને ખાલી આપણે બોડીની ઉત્પત્તિ સમજાય ને તોય તે જગતના બંધનથી છૂટી જવાય. કારણ કે બોડી છે એ જ આપણું મોટા ભાગનું બંધન છે અને પ્રત્યેક વ્યક્તિને પોતાનું શરીર છે એ જ એનું જગત છે. જેવું શરીર છૂટે એટલે એના માટે એનું જગત સમાપ્ત થઈ જાય, એના કુટુંબીઓ સમાપ્ત થઈ જાય, એને ભેગી કરેલી સંપત્તિ સમાપ્ત થઈ જાય. માટે આ અવિદ્યા. અવિદ્યા એટલે શું? તો જે મારાના તમારા મગજમાં અહમતા ને મમતા ઘર કરીને રહે છે, આ જ મોટી અવિદ્યા છે. અને એ આ મારું, આ તારું,
આ પરાયું અને આ પોતાનું, આવું જે મારા તારાનું બંધન, આ અવિદ્યા છે. અને એમાં એ અવિદ્યાને કારણે આપણે વારંવાર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાર ઉતારે, આ વારંવાર જન્મવું મરણવું આ બધું જ થાય છે. આ 24 તત્વ નું આ બોડી આવે છે અને બોડી આપણને પરેશાન કરે છે. આપણને એમ થાય કે આ બોડી 24 તત્વની શું, તો મેઇન મુદ્દો છે કે આપણે પંચભૂત, આ પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ, આ પંચભૂત સ્થૂળ છે. અને એમાં 5 કર્મ ઇન્દ્રિયો, હાથ પગ મુખ ઉપસ્થ અને ગુદા, અને 5 જ્ઞાન ઇન્દ્રિયો, આંખ કાન નાક રસના અને ત્વચા એટલે ચામડી, 5 પ્રાણ અપાન સ્માન વ્યાન અને ઉદાન, અને 5 તન્માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એટલે કે 5 તન્માત્રા, 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ અને 5 પ્રાણ, આ 19 નું મળી અને 5 ભૂત, એ કુલ 24 નું આ દેહ છે. હવે આ દેહ પોતાનું મનાય એટલે બંધન થાય છે. એટલે તરત જ મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજે કહ્યું ને કે આના સ્વરૂપને જાણે તો જીવ માયાના બંધનથી મુકાય. એટલે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ એના સ્વરૂપને કેમ જાણવા? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમના સ્વરૂપ તો એમના લક્ષણે કરીને જણાય છે. લક્ષણ કોને કહેવાય? તો કે જે વસ્તુ જેવી હોય એ વસ્તુને એ રૂપે યથાર્થ સમજાવી એને એનું લક્ષણ કહેવાય. જેમ કે આ શરીર છે, તો શરીર શાનું છે? તો કે પાણીમાંથી પિયુષ બનાવ્યા મળમૂત્રની ક્યારી, એમાં હે દઢ મમતા તુજને એવી આવી આંધી. આ શરીર હાડ તણા હાથ પગ બનાવ્યા કટકા કટકા સાંધી, એમાં હે દઢ મમતા તુજને એવી આદિ આવી. અને મલપા માંસ રુધિરને માહી ભર્યું ઉપર મઢ્યું આળુજી, મોહ તણે વશ થઈને મૂર્ખ દેખે છે રૂપાળુજી. આ શરીર મોહાંધ થઈને આપણે રૂપાળું દેખીએ છીએ અને મારા તારાના ખાટલામાં ફસાઈએ છીએ. એટલે જે વસ્તુ જેમ છે એમ દેહને યથાર્થ જાણવું અને આત્માને યથાર્થ જાણવું. દેહ ક્યાં સુધી સાથ આપે છે, ક્યારે આપણને મૂકી દે છે, અને આત્મા ક્યાં સુધી સાથ આપે, આ બંનેને જેમ છે એમ જાણવું, એને એનું લક્ષણ કર્યું કહેવાય. એટલે ભગવાન સ્વામિનારાયણ અહીં પહેલા કીધું ને પુરુષ અને પ્રકૃતિ, એટલે પહેલા ભગવાન પુરુષનું લક્ષણ કરે છે એનું કે પ્રકૃતિના નિયંતા, પ્રકૃતિ થકી વિજાતીય, અખંડ, અનાદિ, અનંત, સત્ય, સ્વયં જ્યોતિ, સર્વજ્ઞ, દિવ્ય વિગ્રહ અને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ, આ પુરુષ છે. જ્યારે આ વસ્તુ સમજવા જેવી છે કે ભગવાન સ્વામિનારાયણ 5 ભેદને વારંવાર સમજાવતા હતા. એમાં જીવ અને ઈશ્વર, આ 2 ભેદ છે એ માયાની અંદરના ભેદ છે. જીવ કોટી કે જેમાં વિકાર થાય, જેને ક્ષોભ થતો હોય ત્યાં સુધીનું હોય, જેને ભોગની ઈચ્છા થતી હોય, એ બધા જીવ કોટીમાં આવે. ઇન્દ્રાદિક દેવો હોય, ભવબ્રહ્માદિક દેવો હોય, અને એનાથી પર જે ઈશ્વર હોય એનામાં માયિક વિકાર ન હોય, પરંતુ એને ઈશ્વરીયની ઈચ્છા હોય, હવના નિયંતા થવું હોય, કરતા થવું હોય, આવી ઈચ્છા હોય, વાસના ન હોય પરંતુ ઐશ્વર્યની ઈચ્છા હોય, એ બધા જ ઈશ્વર કોટી કહેવાય. અને વચમાં માયાનું બંધન છે અને માયાથી પરબ્રહ્મ અને પરબ્રહ્મ છે. હવે આ મૂળ પુરુષ કે જે પુરુષોત્તમ નારાયણે સૃષ્ટિ રચવાના સમયે જે વેદોમાં લખ્યું છે કે ઇદમ એકમ સત્યમેવ અગ્ર આસિત સદૈવ અગ્રમાં આસિત, એક સત્ય સનાતન સત્ય પરમ સત્ય એક જ પહેલા હતું અને એની સાથે ધામ ધામીને મુક્તો હતા. એમાંથી પુરુષોત્તમ નારાયણને સંકલ્પ થયો કે સૃષ્ટિના મંડળ થાય, અને એ મુક્ત મંડળમાંથી એક વ્યક્તિ ઉભો થયો, અને જે ઉભો થયો અને એ ભગવાનના પરમાનંદને મૂકી અને માયા સાથે જોડાણો, એને મહાપુરુષ કહેવાય. અને એને મૂળ પુરુષ પણ કહેવાય, પ્રકૃતિ પુરુષ પણ કહેવાય, અને જે પ્રકૃતિ છે એને માયા પણ કહેવાય, મહામાયા પણ કહેવાય. આવી રીતે આ બધાના અલગ અલગ લક્ષણો છે, નામ છે. એટલે આપણે સમજવાનું કે મૂળ માયા કો, મહામાયા કો, મૂળ પ્રકૃતિ કો, ખાલી પ્રકૃતિ કો, આ બધું એક છે. એ જ રીતે મહાપુરુષ કહીએ કે મૂળ પુરુષ કહીએ, અક્ષરાત્મક પુરુષ કહીએ
પ્રકૃતિ પુરુષ કહીએ, આ બધા જ એક જ વ્યક્તિના 4 નામ છે. હવે મેઇન વસ્તુ આ છે કે આને જાણવાથી આપણે માયાના બંધનથી મુકાઈએ. જો આમાં બધી તત્વની વાતો આવે છે મુક્તો, પરંતુ એક વસ્તુ સમજો કે આપણે તાત્વિક સમજીએ કે પરિણામ લક્ષી સમજીએ, આ વિશ્વમાં કાંઈ પણ આપણે સમજવું હોય તો એમાં જ્ઞાનની 2 ધારાઓ હોય. એક તત્વલક્ષી જ્ઞાન ધારા હોય અને એક પરિણામ લક્ષી જ્ઞાન ધારા હોય. જેમ ફોર એક્ઝામ્પલ કે સર્પ કરડે અને એનું ઝેર ચડે તો માણસ મરે, તો ડોક્ટર હોય એને એ ખબર હોય કે ભાઈ સર્પ કરડે અને ઝેર ચડે એટલે એ સર્પનું ઝેર લોહીને જાડું કરી નાખે અને લોહીમાં નાની મોટી ગાંઠો થવા માંડે અને એ ગાંઠો જાડી થતા એ જે રુધિરાભિષણ કે ત્યાં જતી હોય ત્યાં આડી આવી જાય અને માણસને એટેક આવીને મરી જાય. એ ઝેર લોહીને કેવી રીતે વિકૃત કરે છે, જાડું કરે છે અને શરીરમાં ચાલતું પરિભ્રમણ અટકાવે છે એ ડોક્ટરને ખબર છે. અને એક સામાન્ય માણસ છે એને ખબર નથી શું થાય, પણ એને એટલું જ ખબર છે કે કાળોતરો કરડે ને તો માણા મરી જાય, એના કઈ માસીબાનો દીકરો ન થાય. એટલે ઓલો ખબર છે ને છેટા રહે છે અને ઓલો ખબર કેવી રીતે મરે ખબર નથી, પણ એટલી ખબર છે કરડે મરી જાય એ છેટે રહે. બે માટે એ પરિણામ લક્ષી છે. બે સર્પથી છેટા રહે તો જ બચે, બાકી ખબર હોય એટલે સર્પ કરડે ની ઉગરે નહીં. એમ તો આપણે તત્વથી સમજીએ અથવા સીધું સમજીએ કે આ જગત માયાનું બંધન કરનારું છે. માટે જે રીતે સમજીએ, જે મોટા મોટા મહાન ભક્તો થઈ ગયા એમાં ગોપાળાનંદ સ્વામી છે, જનક રાજા છે, યાજ્ઞવલ્ક્ય છે, શ્વેતકેતુ છે, નિત્યાનંદ સ્વામી છે, સુખદેવજી છે, ભગવાન વેદ વ્યાસ છે, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા તત્વથી વિશ્વને જાણનારા હતા. તો આમે એવા તે ધ્રુવજી છે, પ્રહલાદજી છે, મીરા છે, નરસિંહ છે, મોટીબા, લાડુબા, દાદા ખાચર કે પર્વતભાઈ, અને હું આવી રીતે આ જગતનું તત્વ છે એ કઈ તત્વનું ચૂથણું લાગે અમને ખારું એમ કે ચૂથણું ન કરતા, પણ એટલી ખબર છે કે માયા છે એને પાસે ન જાય, માયા પાસે જાય તો મરવી. એનો એકનો એક દીકરો મરી જાય ત્યાં કે મહારાજ એ તો ઝાડવે પાંદડા થાય ને ખરી જાય, એમાં હું તમારા સેવા તમારો સમય એમ ક્યાંથી? એ જગત થી જો વિખુટા તો રહે જ છે, અર્થાત સર્પથી છેટા તો રહે જ છે. એટલે બધા જ લોકોને એવું નથી હોતું કે બધા બધું જાણતા હોય, પરંતુ મહત્વની વાત એ છે કે મુક્તિમ ઈચ્છસि ચેત વિષયાન વિષયવત ત્યજેત. જો મુક્તિને ઈચ્છતા હો તો આ વિષયને ઝેર જાણીને મૂકી દો, તો જ તે તમે મિથ્યા મોહ મમતા મૂકવાથી જ પુરુષોત્તમને પમાય. અને આ મહારાજ એટલે જ તે જગતની આ સૃષ્ટિ મંડાણ થયા ન્યાયથી બતાવે છે કે જે સૃષ્ટિનો નિયંતા જે પુરુષ છે એ કેવો છે? તો કે પ્રકૃતિ થકી વિજાતી છે. વિજાતી શા માટે? તો કે આ પુરુષ છે એ ચેતન છે, માયા જડ છે. પુરુષ છે એ શક્તિશાળી છે, માયા એવી શક્તિશાળી નથી. માયા દુઃખરૂપ છે, આ સુખરૂપ છે. વળી કે છે આ અખંડ છે, અનાદિ છે. કેમ જે 4 પ્રકારના પ્રલય થાય ત્યારે ચોથા પ્રલયમાં તે આ મહાપુરુષને પુરુષોત્તમ નારાયણ બચાવી લે છે, પોતાના ધામમાં લઈ જાય. એ સૃષ્ટિના પ્રવાહમાં જન્મ મરણના ચક્રમાં જાતો નથી, એટલે એ અનાદિ કહેવાય. અનંત છે, એના પારને કોઈ પામતું નથી. કેમ જે મહાપુરુષ થકી અનંત કોટી પ્રધાન પુરુષો થાય, એક એક પ્રધાન પુરુષો કરોડો કરોડો બ્રહ્માંડના જોડલાઓ સર્જતા હોય, હવે એના પારને ન પામે. એક બ્રહ્માંડના પારને કોઈ નથી પામતું, આના પારને ક્યાંથી પામે? એટલે કે છે કે અનંત છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે વેદો કે છે એ ઘણીવાર આ મહાપુરુષને લઈને જ કે છે. અને ભગવાને ગીતાજીમાં કહ્યું કે ત્રિગુણા વિષયા વેદા નિષ્ઠિર ગુણ્યો ભવાર્જુન. વેદો પણ 3 ગુણને અનુલક્ષીને વાતો કરે છે, માટે તું ત્રિગુણાતીત થા, દેહાતીત થા, તો જ પરમ આનંદને પામીશ. આ આનંદ છે. અનંત એટલે છે જો આજનું વિજ્ઞાન છે એ વિજ્ઞાન પોતે પોતાની રીતે એવા એવા ટેલિસ્કોપ અને મોટા મોટા વાહનો મૂક્યા છે આકાશમાં કે એ કેટલી હજારો માઇલની સ્પીડે જતા હોય અને કેટલા સમયથી મૂક્યા છે, છતાં એનો કોઈ એન્ડ આવતો નથી. આ 14 લોકનું નહીં, 14 લોકના બ્રહ્માંડમાં માત્ર આપણો આ પૃથ્વી લોકનો પણ એક એન્ડ આવતો નથી.
તો ઓલાનો તો ક્યાંથી એન્ડ આવે. એટલે કહેવાય છે કે બાપ આ દુનિયાનો તો કોઈ એન્ડ આવે એવો નથી, પણ આપણી બોડીનો એન્ડ આવે એ પહેલા પુરુષોત્તમને પામવાનું સ્ટેન્ડ પકડી લેવું. આ શરીરનો ફ્યુઝ ઉડે એ પહેલા આત્માનો ઉદ્ધાર થાય એમ એને યુઝ કરી લેવો. એક વસ્તુ યાદ રાખો, જે કિંમતી વસ્તુની કિંમત કરશે એ જ કિંમતવાન બનશે. આ કહેવાનો કે આ છે, આ સત્ય છે, વળી સ્વયં જ્યોતિ છે. અર્થાત આ મહાપુરુષની જે જ્ઞાન જ્યોતિ છે એને માયા દબાવી શકતી નથી. સ્વયં જ્યોતિ એટલે કે સાપેક્ષ છે. બાકી સ્વયં જ્યોતિ તો સર્વાત્મા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે, પરંતુ માયા ઢાંકી ન શકે એટલો એ સ્વયં જ્યોતિ છે. ક્ષેત્રજ્ઞ છે. એક વસ્તુ સમજો, ખેતર અને ખેતરનો રખવાળો ખેડૂત, આપણે એને ગુજરાતીમાં ખેડૂત અને ખેતર કહીએ, અને સંસ્કૃતમાં આને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કહે. આ મહાપુરુષ મૂળ પુરુષ એ ક્ષેત્રજ્ઞ છે. અર્થાત એ ચેતન છે, માલિક છે, અને માયા ક્ષેત્ર છે એટલે ખેડૂત છે. ખેતર જળ છે અને ઓલો ચેતન છે, ક્ષેત્રજ્ઞ છે. અર્થાત જેમ ખેડૂત પોતાના ખેતરમાં જે બીજ વાવવા હોય એ ઘઉં વાવે, બાજરો વાવે, મકાઈ વાવે, આંબા વાવે, બોરા વાવે, કેળ વાવે કે કોઈ દૂધી તુરિયા વાવે, બધી જ પ્રકારનું વાવેતર કરે. એમ આ ક્ષેત્રજ્ઞ છે એ માયા રૂપી ક્ષેત્રમાં માણા, પશુ, પંખી, સર્પ, નદી, નાળા, સમુદ્ર બધા એને વાવેલા બીજો છે. મૂળ આ એક છે. આવડો મોટો હોવા છતાં પાછું આંતરિક પ્રલય થાય ત્યારે એનું તે પાછું નાશ થઈ જાય છે. આટલી દાખડેકીને ઉત્પન્ન થયેલું એક દિવસ કાલના ઝપાટામાં ઉડી જાય છે. એટલે કે છે કે ક્ષેત્રજ્ઞ છે, દિવ્ય વિગ્રહ છે. એનો દેહ મારી કે તમારી જેવો માયિક નથી. હા, ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યું કે આ મહાપુરુષને દિવ્ય વિગ્રહ કયો, તો એને કેવો અક્ષરધામના અનાદિ મુક્ત જેવો દેહ કેવો કે જેના પંચ વિશે પંચભૂતના દેહ છે, ઈશ્વરના દેહ છે એવો કેવો. સ્વામી કે ઈશ્વરના દેહ છે એવો પણ ન કહેવાય, અને ભગવત ભાવને પામેલા નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ એવા પુરુષોત્તમ નારાયણના સાધર્મપણાને પામેલા એવો દેહ પણ ન કહેવાય. પરંતુ આના શરીરમાંથી જ પાછા પ્રધાન પુરુષ રૂપી જોડલાઓ ઉત્પન્ન થાય છે, એટલે આ બે વચ્ચેનો આમનો દેહ કહેવાય. વળી કે છે સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિનું કારણ અને ક્ષેત્રજ્ઞ એવો આ પુરુષ છે. એટલે સર્વજ્ઞ છે અને ક્ષેત્રજ્ઞ છે. એટલે આકાર માત્ર આમાંથી થાય છે. જેમ ખેડૂત અનેક પ્રકારનું અન્ન પોતાના ખેતરમાંથી પકવે છે, એ જ રીતે મહાપુરુષ માયારૂપી ખેતરમાંથી દરેક પ્રકારના આકારો. આજે આપણે જે 84 લાખ જાતિની યોનિઓ કહે છે એ બધી જ યોનિઓનું સર્જનું મૂળ કારણ આ છે. હવે આટલું કહ્યા પછી મહારાજ માયાનું લક્ષણ કરે છે. માયા કેવી છે તો કે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મા છે. જો ત્રિગુણ વાળી છે એવું નથી કહેતા, 3 ગુણ જ એના આત્મા છે. જડચિદાત્મક છે, નિત્ય છે, નિર્વિશેષ છે, અને મહદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે, અને ભગવાનની શક્તિ છે. હવે આ 3 ગુણ એટલે કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ 3 ગુણ છે. આ 3 ગુણ સમાન અવસ્થામાં હોય એટલે પ્રલય થઈ જાય. આપણી આ બોડી છે, બોડીમાં વાત, પિત્ત અને કફ, આ 3 ગુણ દોષોની જ આ બોડી બની હોય, અને આ એક રજોગુણ, તમોગુણ ને સત્વગુણ એ મૈલું જ છે, વાત, પિત્ત ને કફ. જો આપણામાં વાત, પિત્ત ને કફ થાય તો માણસ હનિપાત થઈને મરી જાય. આપણે જે હનિપાત થયો એનો અર્થ એ તો 3 દોષ સમાન અવસ્થામાં થઈ ગયા. એટલે જયારે 3 ગુણ સમાન અવસ્થામાં હોય એટલે પ્રલય હોય, અને વિષમાન અવસ્થામાં થાય એટલે જગતનું સર્જન થાય. એટલે કે ત્રિગુણાત્મા છે. એટલે કે સત્વ, રજ ને તમ આ 3 ગુણ એ જ એનું સ્વરૂપ છે. વળી જડ ચિદાત્મિકા છે. જો માયા જડ જ છે, વેદરસમાં કહે છે કે હે પરમહંસો, જડ એવી માયાને પુરુષ પોતાનું ચેતન રાખીને ચેતનવંતુ બનાવે. જડ બોડીને આપણો જીવ એમાં રહીને આ બોડીને ચેતનવંતી કરે છે. એ બોડી તો જડ જ છે પણ ચેતનને લઈને ચેતનવંતી છે. સેમ માયાની પણ એવું પુરુષોત્તમ નારાયણે વેદરસમાં કહ્યું છે.
એટલે તો કે છે કે એને ચિદાત્મક એટલે ચેતન વાળી કેમ કીધી? તો જો આપણે ઘણીક વાર સહજ બોલતા હોઈએ છીએ કે ભાઈ આ તો પાણીની ટાંકી છે. કોઈ દિવસ પાણીની ટાંકી ન હોય, કાં ટાંકી પ્લાસ્ટિકની હોય અને કાં સિમેન્ટ કોન્ક્રીટની હોય, પરંતુ મલપા પાણી ભર્યું છે એટલે આપણે કહીએ પાણીની ટાંકી છે. ગંગાજળની લોટી એમ કે કોઈ દિવસ ગંગાજળની લોટી ન હોય, લોટી તો તાંબાની કે પિત્તળની હોય, પણ મલપા ગંગાજળ ભર્યું એટલે ગંગાજળની લોટી કહેવાય. હીરાનું પેકેટ કોઈ દી હીરાનું પેકેટ ન હોય, પેકેટ તો કાગળનું જ હોય, પણ મલપા હીરા ભરો તો હીરાનું પેકેટ થાય, અને પેંડા ભરો તો પેંડાનું પેકેટ થાય, અને લાડવા ભરો તો લાડવાનું પેકેટ થાય. પેકેટ કાગળનું જ હોય, પણ મલપા ભર્યું હોય એટલે એને એ કહેવાય. દૂધની ડોલ લાવો, ડોલ તો પ્લાસ્ટિકની કે સ્ટીલની જ હોય, પણ દૂધ ભર્યું દૂધની ડોલ કે. સેમ આમાં જીવ અને ઈશ્વરો જયારે પ્રલય થાય ત્યારે માયામાં લીન થઈ જાય છે. એટલે પ્રલય અવસ્થામાં પણ માયાના ઉદરમાં લીન અવસ્થામાં ચેતનો છે. એ હોવાથી જેમ ડોલમાં દૂધ હોવાથી દૂધની ડોલ કહેવાય, અને ટાંકામાં પાણી હોવાથી એ પાણીનો ટાંકો કહેવાય. એમાં જળ માયામાં ચેતન હોવાથી એને જળ ચિદાત્મિકા કહે છે. વળી ત્રણ તત્વો જીવ ઈશ્વર ને માયા અનાદિ છે, નિત્ય છે, એટલે આ પણ નિત્ય છે. વળી કે નિર્વિશેષ. વિશેષ એટલે કે વિસંગતતા, એટલે અમુક વખતે જે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, એમાં 20% સત્વગુણ હોય, 40% રજોગુણ હોય અને 40% તમોગુણ હોય. આમ જે વિસંગતતા થાય તો જગત સળજવા માંડે. જયારે પ્રલય અવસ્થા હોય ત્યારે નિર્વિશેષ હોય, એટલે ત્રણે સુસુપ્ત અવસ્થામાં પડ્યા હોય. એટલે કે છે માયા કેવી છે? તો કે નિર્વિશેષ. નિર્વિશેષ છે ક્યારે? તો કે પ્રલય અવસ્થા હોય ત્યારે. આવી જે માયા એ જીવ માત્રનું ક્ષેત્ર, જીવને ઈશ્વરનું પણ એ જ ક્ષેત્ર છે. એટલે જીવ અને ઈશ્વરનું ક્ષેત્ર માયા છે. હવે તમે કહેશો કે આવી રીતે જો એક હાવ જળ હતી અને એક ચેતન હતો. હવે એ જ્યારે સૃષ્ટિના સમયે પુરુષોત્તમ નારાયણે આની હામું જોયું, અક્ષર દ્વારા એક મુક્ત ઉભો થયો, એટલે મુક્ત અક્ષરધામનો મુક્ત હતો, પણ એને કરતાપણાનો રાગ હતો. એટલે કરોડો મુક્તમાંથી એક મુક્ત આમાં જોડાયો, અને જે જોડાયો એટલે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે જેવો માયા હારે જોડાનો, એટલે કે એની ઉજ્જવળતા હતી એ માયામાં વહી ગઈ, ને માયાની કાળાપતિ એ મહાપુરુષમાં લાગી ગઈ. એટલે માયા ઉજળી થઈ અને પુરુષ કાળો થયો. કહેવાનો અર્થ એટલો છે કે આપણે જેવા દેહમાં જોડાવી એટલે આપણી જે આત્માની ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય. એટલે માયા જળ હતી, ચેતન નીકળી જાય તો આ શરીર મળતું જ થઈ જાય, પણ એ ક્રિયાન્વિત થઈ ગયું. અને આપણે ખરેખર કરોડો બ્રહ્માંડનું કારણ બની શકીએ એવા તાકાતમાં નતા, આપણી તાકાત નષ્ટ થઈ ગઈ. એટલે મોટા પુરુષો કહે છે કે કોલસો કોઈ દી ઉજળો થાય નહીં, પરંતુ હા એક લિક્વિડ આવ્યું છે કોલસાને ઉજળો કરે એવું. શું? તો કે કોલસો અગ્નિથી અલગ થયો, એ લાકડું હોય કે લાવારસ હોય, એ પાછો જો અગ્નિમાં ભેગો થઈ જાય તો કોલસો ઉજળો થાય અને ઉર્જાવાન થાય. એ જ રીતે આત્મા કોઈ દિવસ કાળો હતો જ નહીં, પરંતુ એ માયા હારે જોડાણો એટલે એ પોતે નિર્માલ્ય થયો અને કાળો થયો. પાછો એ ભગવાન કે મોટા સંત હારે સત્સંગમાં જોડાઈ જાય તો ઉજળો થઈ જાય, ઉર્જાવાન થઈ જાય, અને અનંત નો તારણહાર અને મા સમર્થ બની જાય. ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃત આપણને એટલા માટે જ કે છે, મુક્ત બનાવવા માટે છે કે આ તમે જાણો કે આપણે આપણી શક્તિને ગુમાવીને નબળા હારે જોડાણા એટલે નબળા થઈ ગયા. હવે આ જયારે જગતની ઉત્પત્તિ છે એટલે હજી આવી ગુણ સમાન ગુણ વાળી હતી, નિર્વિશેષ હતી માયા. એની એ માયાને ક્ષોભ કરવો એટલે કે સમાન ગુણ ન રહેવા દેવા, ખભડાટ કરવો. નિર્વિશેષ હતી એમાં વિશેષતાઓ કરી દીધી એટલે છિન્ન ભિન્ન કરી દેવું. એ જે કરવું એ કાળની થપાટ કહેવાય, એટલે એને કાળ કહેવાય. એટલે કાળ છે, આને મહાકાળ કહેવાય કે જે મહામાયામાં અને મહાપુરુષમાં ક્ષોભ કરે. અર્થાત જે સુસુપ્ત અવસ્થામાં હતા ત્રણેય ગુણો સમાન હતા, નિર્વિશેષતા હતી, એમાંથી વિશેષતા ઉત્પન્ન કરે અને ગુણો આગુ પાછું કરે એટલે હરડ કરતું કરોડો બ્રહ્માંડનું કોકડું સર્જાવા માંડે. એટલે જેવો કાળ ક્ષોભ કર્યો એટલે એ મહાપુરુષ અને મહામાયા જોડાણા, અને એમાંથી અનંત કોટી પ્રધાન પુરુષના જોડલા થયા. એ પ્રધાન પુરુષ જોડલા થયા
એમાંથી એક માંથી સૌથી પહેલા મહત્તત્વ થયું. મહત્તત્વમ અતિ મહત્તમ બૃહત્વમ ઇતિ તુ મહત્તત્વ, જેમાં કરોડો આવા 14 લોકના બ્રહ્માંડો હામી જાય એવડું મોટું છે અંડું, એટલે એને મહત્તત્વ કહેવાય. અને એ ઈંડામાંથી પછી ધીરે ધીરે અહંકાર થયો, એટલે ચિત્ત અને મહત્તત્વને અભેદપણું જાણવું અને મહત્તત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે. અને પોતે નિર્વિકાર, પ્રકાશમાન અને સ્વચ્છ છે, શુદ્ધ સત્વમય છે, શાંત છે. હવે આ જે મહત્તત્વ છે એ કેવું છે તો કે આપણા ચિત્તને અને મહત્તત્વને એકતા છે. કેમ જે ચિત્ત હંમેશા જેમાં એને પ્રેમ થાય એનું ચિંતન કરે છે. હવે ચિત્તને જો માયામાં પ્રેમ થાય તો એનું ચિંતન કરે, માયામાં માલ મનાય તો એનું ચિંતન કરે. આપણા અંતઃકરણની વાસ્તવિકતાને આપણે સમજવા જેવી છે. જો એક સમજો કે મનનો ધર્મ છે મનન કરવું, પણ મન કોનું મનન કરશે તો એને જેમાં માલ મનાશે, કિંમતી મનાશે એનું મનન કરશે. એટલે તો જ્યારે ભગવાન સ્વામિનારાયણ વર્ણી વેશ્ય લોજમાં આવ્યા અને મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતા હતા અને તુમડી રંગેલી હતી તો તુમડીમાં એનું ધ્યાન ગયું, ત્યારે મહારાજે કીધું તુમડી અધિક કે પરમાત્મા અધિક? તુમડી તુચ્છ જ હતી અને એને તો કાગડો આવીને બગાડશે. તો એમ આપણા મગજમાં ભગવાન કરતા જયારે બીજું પ્રધાન થાય ત્યારે મન એનું ચિંતન કરવા માંડે. ટૂંકમાં મનનો નેચર છે જેમાં માલ મનાય એનું ચિંતન કરે. અને એટલે આપણા ગ્રંથોમાં આત્મા ને પરમાત્માની વાત વારંવાર કરી છે કે જીવ જો જાગે અને આત્મા ને પરમાત્મામાં લાગે તો એનો બેડો પાર થાય. ચિત્તનો નેચર એવો છે કે ચિત્ત જેમાં સ્નેહ માને, જેમાં સુખ માને એનું ચિંતન કરે. હવે આપણને ચિત્તમાં ભગવાન સિવાય આ નકરું બોડીમાં દેહ દુનિયામાં સુખ મનાય તો કોઈ કાળે આપણું ચિત્ત બ્રહ્મને પરબ્રહ્મનું ચિંતન કરે નહીં. અને બુદ્ધિ એવી છે કે બુદ્ધિને જ્યાં શ્રદ્ધા જાગે એનો જ નિર્ણય લે. આપણે આપણા આત્મા પરમાત્મામાં શ્રદ્ધા ન હોય તો કોઈ દિવસ એનો નિર્ણય ન લે. કેવળ જગતમાં શ્રદ્ધા હોય તો તરત જગતમાં આ માળા છે ને આ કપડું છે ને આ પુસ્તક છે ને આ પડદો છે ને આ મોબાઈલ છે ને આ બધી હજારો નિર્ણય લેશે, પણ હું કામ એને જગતમાં બહુ શ્રદ્ધા છે. એટલે અસત્યની શ્રદ્ધા આપણા આત્માનો વિનાશ કરે છે, આપણને તે શક્તિહીન અને નિર્બળ બનાવે છે. આ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મહત્તત્વ આવું છે. હવે એમાંથી અહંકાર થયો. અહંકાર 3 પ્રકારનો છે, સત્વમય, રજોમય અને તમ. એટલે સત્વ, રજ ને તમ જે 3 ગુણ હતા માયાના મૂળ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, એ જયારે મહત્તત્વમાંથી પસાર થયા એટલે 3 પ્રકારના અહંકાર રૂપે એ પ્રગટ થાય છે. હવે સમજો કે સાત્વિક અહંકાર હોય તો એમાં શાંતપણું હોય, ઘોરપણું હોય, વિમૂઢપણું હોય. પરંતુ એક વસ્તુ યાદ રાખો, અહંકાર સાત્વિક હોય તો એમાં મને જ સમજાય છે આવું થાય એટલે સ્વશ્રેષ્ઠતાનું બંધન થઈ જાય. અને ઘણીક વાર આધ્યાત્મિક માર્ગે ચાલેલા મોટાને પણ આ સાત્વિક અહંકાર બંધન કરતો હોય છે. ભીષ્મ પિતામહ સાત્વિક અહંકારને કારણે ભગવાન શ્રી કૃષ્ણનું માની શકતા ન હતા. ગાંધી બાપુ તે બીજો નહોતો પણ સાત્વિક અહંકાર તો હતો. અને અહંકાર કોઈ પણ હોય, ઓલો તામસ અહંકાર છે તો એ લોઢાની બેડી છે, સાત્વિક અહંકાર છે એ સોનાની બેડી છે. પણ એટલે ભાગવતજીમાં લખ્યું છે કે કનક કાંતા કીર્તિ સક્તા નામ ન ત્રિશુ લોકેશુ કદાચન સુખ. જે કનકમાં એટલે ધનમાં, નારીમાં કે કીર્તિમાં આસક્ત રહેતા હોય એને 14 લોકનું રાજ્ય મળે તો હૈયામાં શાંતિ ન મળે. હવે આ સમજણનું જ્ઞાન, સમજણનો અહંકાર, મને સમજાય બીજા નો સમજાય, મારી જેવું બીજા નો જાણી શકે, મને શાસ્ત્રમાં ખબર પડે એ બીજાને ખબર ન પડે, આવું જે સાત્વિક અહંકાર એ પણ બંધન કરે છે. પુરુષોત્તમ નારાયણે આ વચનામૃત બંધનથી મુક્ત થવા માટે જ લખ્યું છે. એટલે વાસના ટાળવા, વાસના તો સત્વગુણની હોય, રજોગુણની, તમોગુણની હોય, 3 પ્રકારની હોય. હવે છે કે રાજસ અહંકાર એટલે કે આ મારી ગાડી, આ મારો બંગલો, આ મારા કુટુંબી, આ મારો ઉદ્યોગ, આમ મારી જેવો બીજાને ધંધો કરતા ન આવડે, મારી જેવું બીજાને કમાતા ન આવડે, હું ગમે એમ હોય ને જ્ઞાતિ સફળતા મેળવીને લઉં. આ જે લૌકિક સફળતાનું જે અહંકાર એને રાજસ અહંકાર કહેવાય. અને અમુક તામસ અહંકારી હોય. હું અમુક એક ભાઈ આવ્યો હતો મને કહેતો હતો, મને કે સ્વામી
હું ઘરમાં જાઉં ને એટલે કોઈ ચૂપ ચા ન કરે. પછી અમે તો સાધુ, મેં કીધું એટલે તું ઘરમાં જાય એટલે ઘરના એવું લાગતું છે કે કા વાઘ આવ્યો ને કા દીપડો આવ્યો, એટલે મારે હામું જોઈ રહ્યા. મેં કીધું કેમ? કે મેં કીધું તમે જાઓ તો ઘરના સભ્યોને આનંદ થવો જોઈએ. ઘરમાં તમારે આવે તો બધાને એવું થવું પડે કે અમારા વડીલ આવ્યા, અને તમે જાઓ એટલે બધાને આમ ઓલું થઈ જવાનું. આ માણસને પોતા બીજાને ડરાવવાનો પણ એક અહંકાર હોય છે કે બંધો હોય એટલે કોઈ બોલી ન શકે. આ જે ખોટો અહંકાર, મારી સાથે કોઈ ન બોલે, હું મારાથી જાવ એટલે આખું ગામ મારાથી દબાય. આ જો ને અમુક જ્યાં માણસને આ તામસી અહંકાર જોબન પગી હતા, જયારે બારવટું કરતા હતા તો બ્રાહ્મણને મારીને જનુયું ભેગી કરતા હતા, માણાને મારીને કોઠી એક પાણું મૂકતા હતા, એટલા બંધાએ હત્યા કરી. આ બધા ઓલા રાવણ આદિક હતા તો ઋષિ મુનિઓને મારીને હાડક્યાના ઢગલા કરતા હતા, આટલા ઋષિ મુનિઓને મારી નાખ્યા. આ બધા તામસ અહંકાર કહેવાય. અને આ અહંકાર સાત્વિક હોય, રાજસ હોય કે તામસ હોય, આખીર બંધન કરે ને કરે જ. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ બધા જ અહંકારથી મુક્ત થવું, ત્યારે જ મુક્ત થવાય. આપણે ત્રણેય પ્રકારનો અહંકાર જાય એટલે તેવું કીધું ત્રિગુણાતીત, નિત્ય, ફેરતા અને બ્રહ્મકુમારીમાં બોલતા ગુણાતીત થાય ત્યારે જ અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. હવે વસ્તુ આવી આગળની વાત કે આ ત્રણ પ્રકારના અહંકાર થયા, એમાંથી જે સાત્વિક અહંકાર છે એ સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના દેવતાઓ થાય છે. મન શું છે? તો કે સ્ત્રી આદિક પદાર્થની જે સમગ્ર કામના, તેને ઉત્પત્તિનું ક્ષેત્ર, સંકલ્પ વિકલ્પરૂપ અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે. મન સંકલ્પ વિકલ્પાત્મક છે. મન મુક્તનું હોય કે બધનું હોય, સંકલ્પ કરે ને કરે. એટલે આપણા ગ્રંથોમાં લખ્યું કે મન એ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. હવે તમે જો હારા સંકલ્પ ન કરો તો ખરાબ કરે, અને હારા સંકલ્પ ક્યારે કરે? તમે હારો નિર્ણય લ્યો તો જ મન હારા સંકલ્પ કરે. એટલે ઇન્દ્રિયોનું નિયમન, અને જેવો સંકલ્પ થાય એવું મનમાં સંકલ્પ થાય કે મારે જોવું છે ત્યાં જોવા લલચાય, મનમાં સંકલ્પ થાય કે મારે ફિલ્મના ગાન સાંભળવા છે કાન એમાં લલચાય, મનમાં સંકલ્પ થાય કે આ વસ્તુ ખાવી છે પગી બાજુ જાય અને હાથી બાજુ જાય, મોઢું ખાવા માંડે. એટલે ઇન્દ્રિયોનું નિયંતા મન છે, પણ મનનું નિયંતા બુદ્ધિ છે. એટલે મનસાત પરો બુદ્ધિ, એટલે મારા જે બુદ્ધિનું લક્ષણ કરે છે. બુદ્ધિ ને વિશે પદાર્થ માત્રનું જ્ઞાન છે, અને સમગ્ર ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન છે એ બુદ્ધિ વચ્ચે છે. એટલે બુદ્ધિમાં નિશ્ચય, અનિશ્ચય, સ્મૃતિ આ બધું જ રહ્યું છે. માટે આ જે બુદ્ધિ છે એ બહુ સમજવા જેવી છે. એક બુદ્ધિનો સારો નિર્ણય આપણા અનેક જન્મના બંધનને કાપી શકે છે. રત્નાવલીએ તુલસીદાસજીને એવું કીધું કે હરામમાં પ્રીતિ છે એવી રામમાં કર, તારું કામ થઈ જાય. અને એક નિર્ણય હારો લીધો તો એ કામાસક્ત વ્યક્તિ મહાત્મા તુલસીદાસજી થઈ ગયા, ભારત વર્ષના એક આદર્શ મહાપુરુષ બની ગયા. એક બુદ્ધિનો સારો નિર્ણય. પ્રહલાદજી એકવાર નિર્ણય કર્યો એ મારે પરમાત્માને પામવું છે, તો એના બાપાએ 1000 ચેલેન્જ આપી તો પણ એ ક્યાંય લોભાણા નહીં, અને ભગવાનમાં ઠરીને જ બેઠા. આ ચેલેન્જ સામે આપણે ડગી ન જઈએ તો આપણી બુદ્ધિ સ્થિર કહેવાય. માણસની જયારે બુદ્ધિ અસ્થિર થાય છે ત્યારે જ મન ચંચળ બને છે. બાકી માણસની બુદ્ધિનો નિર્ણય મક્કમ હોય તો મન મક્કમ જ રહે છે. માટે મનને સ્થિર કરવું હોય તો પહેલા બુદ્ધિને સ્થિર કરવી પડે. બુદ્ધિને સ્થિર કરવી હોય તો કે બુદ્ધિને હાચામાં શ્રદ્ધા જગાડવી પડે. હું આત્મા છું ને મારામાં પરમાત્મા છે, આમ સત્યની કામનાથી બુદ્ધિ સ્થિર થાય છે. અને પ્રત્યેક મહાન પુરુષોની મહાનતાનું રહસ્ય છે એની બુદ્ધિની સ્થિરતા, અર્થાત એના મક્કમ સત્યના પંથે ચાલવાના નિર્ણય હોય એટલે જ એ પરમ ગતિને પામે છે. માટે આપણે આ સમજવું જોઈએ કે હું જો ખોટા નિર્ણય કરીશ તો સંશય આત્મા વિનશ્યતિ. ખોટા હું આત્મા છું, હશ કે નહીં હો, મારામાં પરમાત્મા છે કે નહીં હોય, આવા જે સંશયો છે ને એ માણસનો વ્યક્તિનો વિનાશ કરે છે. એટલે બુદ્ધિ સ્થિર થવી જોઈએ. ઘણીક વાર માણસો બુદ્ધિને એવી લડાવી અને ભગવાન કે મોટાનો સંગ પણ પોતાની ક્રેડિટ કમાવા કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે રામાનંદ સ્વામી સરદારમાં આવ્યા
ત્યારે સરદાર વાસીઓએ બોલાવ્યા હતા અને સ્વામીની સભામાં આખું ગામ એટલે કે 1200-1500 માણસો હતા. અને એટલે તો મુક્તાનંદ સ્વામીની સભામાં કોઈ ન આવ્યું. ત્યારે મુકુંદાસે પૂછ્યું કે આજ કેમ ના આવ્યા? કે આ તો ગુરુદેવ રામાનંદ સ્વામી આવ્યા. જો આ રામાનંદ સ્વામીની વાત સાંભળવા ગયા ત્યારે રામાનંદ સ્વામીએ તો એ મઠના મહંત હોવાથી ખોટે ખોટો પરસ્પર વિવાદ ન થાય, વૈમનસ્ય ન થાય એટલે એને કીધું કોઈ તમે તમારા આશ્રમમાં રહો, આ તો જગતના લોકો માટેનું છે. તો સ્વામીએ દિવાલના ટેકે કાન રાખી અને ન્યાળમાં ઉભા કથા સાંભળી તો પણ એના બુદ્ધિમાં પ્રકાશ થયો. હું કામ પામ મરાવ્યા હતા અને રામ ક્યાં ગયા? રામાનંદ સ્વામી કથા હું સાંભળું છું. આજે આ પણ એક સાત્વિક અહંકાર છે. અને આવો અહંકાર માણસ મોટા સાધુને લાવે અને મારા ઘરે સાધુ આવે, બીજાના ઘરે ન આવે. આ અહંકાર પણ આપણને માયાથી મુક્ત ન થવા દે. સાધુના ઘરે બેસના હોય પરંતુ અહંકાર હોય એટલે કોઈને નમવા ન દે. સંશયાત્મા વિનશ્યતિ. ખંભાતમાં બિહારીલાલભાઈ બ્રહ્મ ભટ્ટ હતા. વિરસદવાળા જ્ઞાન જીવનદાસજી સ્વામીના શિષ્ય હતા. બહુ સમર્થ હતા. એના કેટલાય મનોરથો સ્વામીએ પૂરા કરેલા. આ બિહારીલાલ ભાઈ બ્રહ્મભટ્ટને હું અમારા હેતવાળા અશોકભાઈ વગેરેને સાથે લઈ અને 2004માં જબરેશ્વર મહોત્સવ ખંભાતમાં ચકડોળ ગ્રાઉન્ડમાં કર્યો. ત્યારે એમની સાથે અમે લગભગ 1.5-2 કલાક બેઠા હતા. એ વખતે હું અમુક વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામીના પ્રસંગ પૂછતો. ત્યારે એમનો દીકરો કીર્તિ કહેતા હતા કે સ્વામી સમર્થ તો કેવા કે મારે એક દીકરાનો જન્મ થયો હું સ્વામી પાસે ગયો તો સ્વામી એક હારે 5 કંઠી આપી. મેં કીધું સ્વામી આટલી બધી? કે બીજા 4 આવે વારે વારે તારે હાલીને આવવું નહીં. કે સ્વામી ભવિષ્યમાં શું થવાનું છે આમ હામું જોવે ત્યાં કળી જાય એવા સમર્થ હતા. બોલે મારે ડાયમંડમાં આગળ વધવું હતું અને આફ્રિકા જવું હતું. સ્વામી કે આવો ભવ્ય ભારત દેશ, આ પુણ્ય ક્ષેત્ર, આવો સંતસંગનો યોગ, આવી ભગવાનની ઉપાસના મૂકીને વિદેશમાં જવું, પણ કે મારે કમાવાનો દોઢ હતો એટલે સ્વામીએ ના પાડી તોય હું ગયો. પણ એ સંતની કૃપા જુઓ કે હું ત્યાં ગયો અને એક કંપનીમાં લાગ્યો અને અઠવાડિયા પછી મેં કંપનીના માલિકને કહ્યું કે મારે મને પગારનું નક્કી કરો તો ઘરેમાં હું સમાચાર આપું કે આ સમયે મારે એટલો પગાર આવશે. એટલે ઓલા કંપનીના માલિકે જેવું મેં કીધું એટલે કે બટન દબાવ્યું એટલે 5 બંદૂકધારી આવી ગયા અને પછી સીધું જ મારી સામે બનાવશે તાકીને કે તારો પાસપોર્ટ ને બધા મૂકી દેતો. મેં મૂકી દીધું. પછી કે જા ખાવું પીવું એ જ તારો પગાર છે. બોલાને હુકમ કર્યો શેઠે કે આ દરરોજ બહાર નીકળે ફૂંકી મારજો. કે સ્વામી કે પછી ખાવું ન ભાવે, પીવું ન ભાવે, રાતે ઊંઘ ન આવે. હવે મોટા સાધુના વચન ઉલ્લંઘવાથી કેવું દુઃખ થાય છે એનું વર્ણન કરતા કરતા એની 70-75 વર્ષની ઉંમરે આમ ગદગદિત થઈ ગયા હતા. પછી તો કે મેં અઠવાડિયા સુધીમાં બહુ સ્વામીને પ્રાર્થના કરી, ગુરુ તમે તો કેવા કામ કર્યા છે. અરે કે તમે આણંદના મંદિરમાં બેઠા હતા અને સમુદ્રમાં ડૂબ્યો ને આમ હાથ કરીને સમુદ્રમાં ડૂબતા ને બહાર કાઢી લેતા. મોટા પુરુષો આપણે ગમે ત્યાં હોય ત્યાંથી બહાર તો કાઢી લે પણ આપણને એમાં વિશ્વાસ તો હોવો પડે ને. વિશ્વાસ ન હોય તો ભગવાન ન ઉગાડીએ. કે કૃષ્ણ ભગવાનના દીકરાઓ એની ભેગા રહેતા તો ભગવાન એમાં સુધારો ન કરી શકે. હું કામ પોતાના જ અહંકારમાં પોતાની જ બુદ્ધિબળમાં માણસ સ્વચ્છંદ રીતે રમતો હોય તો એનો ઉદ્ધાર ન થાય. આ સ્વામી કે બહુ દુઃખ થયું. પછી અઠવાડિયા પછી રાત્રિએ મને દિવ્ય રૂપે સ્વામી આવ્યા. મને કે ના પાડી તો આવ્યો અને રોસો વેવલાની જેમ હાલ કે હું તને બહાર મૂકી જાઉં અને સામે બીજી કંપની છે ત્યાં વિયો જાય છે. કેતો ધારે આવું કે હવે સ્વામી તમે આવો મારે ચિંતા નહીં કે હું વિયો જઈશ. કે હું વિયો જઈશ એવું બોલ્યો એટલે તરત સ્વામી અદ્રશ્ય થઈ ગયા. અને જેવો બહાર નીકળ્યો ત્યાં બંદૂકધારી ખુલ્લી બંદૂકે પેરો ભરતા હતા. મને એમ તો ફૂંકી મારશે તો એવો ભય લાગ્યો એટલે પાછો વી આવ્યો. અને તે દિવસે પછી બહુ મૂંઝાણો. રાત્રે ફરીને પ્રાર્થના કરી, બહુ રોયો. ત્યારે ફરીને પાછા એ મહાપુરુષ દિવ્ય રૂપે પ્રગટ થયા. પ્રગટ થઈને કહે છે હું કાલ કીધું કે હું કરી લઈશ ન થાય હાલે મારે અરે. પછી મને એમ થયું કે હવે ડાપણ કરવા જેવું છે નહીં. પછી હું સ્વામીની હારે ગયો અને જેમ કૃષ્ણ ભગવાનના જન્મ વખતે ભગવાનને માથે ટોપલો લઈને વસુદેવ નીકળ્યા અને પરોળિયા હુઈ ગયા, બધા સુઈ ગયા, યમુનામાં માગ થયો એમ એની મેતે ઓલા બધા જ દરવાણીઓ હતા એ હુઈ ગયા. દરવાજાના તાળા તૂટી ગયા અને દૂર આ કંપનીથી દૂર લગભગ 2-2.5-3 કિલોમીટર દૂર બીજી કંપની હતી અને એ જામનગરના કોઈ સજ્જન વ્યક્તિની હતી. સ્વામી ત્યાં મૂક્યું કે તું ત્યાં જા, ત્યાં તને બ્રાહ્મણો રસોઈ કરી દેશે અને આજથી 10મા દિવસે તું ભારતમાં પાછો પહોંચીશ
અને તું કે જો અત્યારે ઘડિયાળ, તો કે મેં જોયું ત્યારે રાતના 1:07 થઈ હતી કે 10 દિવસ સુધી તારા માથે જે કાળ ફરે છે, પણ હું તારા માટે કાળ રોકી દઉં છું. પછી એ સ્વામી અદૃશ્ય થયા અને એ વખતે લાલ બહાદુર શાસ્ત્રી ભારતના વડાપ્રધાન હતા. પછી ઓલા કંપનીના માલિકને જે સ્વામીએ મૂકી ગયા હતા એને કીધું પાસપોર્ટ તો આવેલા હતા, એ તો ગુંડાની જ કંપની છે, તારી જેવા કેટલાને એને ગુલામ રાખ્યા છે. મારે તે કેવું છે કે સંશય આત્મા વિનશ્યતિ, આ પોતાની બુદ્ધિબળ જ્યાં સુધી હાંકવા રહ્યા ત્યાં સુધી આવા મોટા સંત મળ્યા હતા, તોય એનો કોઈ લાભ મળ્યો નહીં. જયારે વિશ્વાસ મૂક્યો અને પછી સ્વામીએ કીધું એમ કર્યું ત્યારે એ લાભ મળ્યો. અને લાલ બહાદુર શાસ્ત્રીના કહેવાથી વગર પાસપોર્ટે પછી એને 10મા દિવસે દિલ્હીથી મુંબઈ આવ્યા અને મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યા અને પછી ત્યાંથી ભુલેશ્વર દર્શને ગયા 9 વાગે. અને ત્યારે પૂછ્યું કે વિરસદવાળા સ્વામી ક્યાં, તો કે ઘાટ પર મંદિરમાં છે. અને એ રાત્રે પછી 1 વાગે એરપોર્ટ થી ઉતરીને મંદિરે ગયા અને જોયું ત્યારે કે 1 વાગ્યાનો જે કાંટો હતો એ 10 દિવસ સુધી 1 વાગ્યા સુધી 1:07 જ રહ્યો અને પછી 10મા દિવસે કાંટો આવ્યો. ત્યારે મને થયું કે હાશ, હવે કાળ ચક્ર ઉતર્યું. પછી તો એ ઘાટકોક પર બીજે દિવસે સ્વામીને મળ્યા અને ખંભાતમાં રહ્યા હતા. તો મારે એ કેવું છે કે બુદ્ધિ આવું કામ કરે છે, માટે વિશ્વાસથી માની લે તો જગ જીતી જવાય. આપણે પણ આ સમજવા જેવું છે, જ્યાં સુધી ભગવાન કે સંતના વચનમાં વિશ્વાસ ન આવે ત્યાં સુધી આપણે હાવ સામાન્ય રહીએ. અને એક વાત યાદ રાખજો, આપણે ભગવાન કે સંતમાં વિશ્વાસ નહીં મૂકીએ તો ગમે એમાં વિશ્વાસ મૂકશું, પરંતુ એ વાલિયા લૂંટારાએ નારદજીમાં વિશ્વાસ મૂક્યો તો એ વાલિયો લૂંટારો મંડી અને વિશ્વ વંદની વાલ્મીકી ઋષિ થયા. એ પ્રહલાદજીએ વિશ્વાસ મૂક્યો નારદજીનો તો જે મહાન આદર્શ દૈત્યપુત્ર હતા તો દેવોને વંદન કરવા યોગ્ય મહાન ભક્ત બન્યા. અને ખુદ નારદજી દૈત્ય દાસી પુત્ર હતા, પરંતુ મોટા સાધુમાં વિશ્વાસ મૂકીને સેવા કર્યા તો એ દેવર્ષિ બન્યા, એ ભગવાનનો અવતાર ગણાય એવી તાકાતવાન બન્યા અને એના નામનું આખું નારદ પુરાણ બન્યું. એક દિવસનો તર્ક વિતર્કથી ગૂંચવાયેલો એવો નરેન્દ્ર એને રામકૃષ્ણ પરમહંસમાં વિશ્વાસ મૂક્યો, એટલે તો એ મહાન આદર્શ સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિના તારણહાર બન્યા. માટે આપણે આપણા બુદ્ધિમાં વિશ્વાસ મૂકવો એના કરતા ભગવાનને મોટાના વિશ્વાસ મૂકીએ તો મોટું કામ થઈ જાય. વિશ્વાસથી માની જાય તો જગતમાં ને દેહના સંબંધીમાં બંધાવા જેવું નથી, તો બેડો પાર થઈ જાય. એક વસ્તુ યાદ રાખો, જે રીતે જ્ઞાનમાં વિચારધારા 2 છે, એક તત્વલક્ષી, બીજી પરિણામલક્ષી, એ જ રીતે પરમાત્માને પામવાના માર્ગ પણ 2 છે. એક સાધના માર્ગ છે અને એક સમર્પણનો માર્ગ છે. જો આપણે ભગવાનને મોટાના સંતને સમર્પિત થઈ જાય તો સહજમાં બેડો પાર થઈ જાય. દાદા ખાચર, પર્વતભાઈ, અર્જુનજી જો ને મહાભારતના યુદ્ધમાં એ ભીષ્મ પિતા પ્રતિજ્ઞા લેતા હોય તો અર્જુન સૂતા હોય. કૃષ્ણ ભગવાન કે કેમ ઊંઘ આવે તો કે હા. તો કે દાદાની પ્રતિજ્ઞાની નથી ખબર તો કે છે ને. તો કે તોય ઊંઘ આવે તો કે હા. કેમ તો કે તમે જાગો છો. આ સમર્પણ. એ હનુમાનજી મહારાજ સમર્પણ હતા, દાદા ખાચર પર્વતભાઈ સમર્પિત હતા. એટલે એને હું મારો ઠાકોર જગત બધું કાણું, જગત બેઠું પારણે હું દોરી તાણું. આવી રીતે સમજીને કરો, સમર્પિત થઈ જાવ ભગવાનને, તો જીવ માત્રનો નેચર છે સમર્પણ થવું, એ તો આપણો નેચર જ છે. અને જેને સમર્પિત થાવી એવા આપણે થઈ જાય. હનુમાનજી રામને સમર્પિત થયા તો રામ જેવા થઈ ગયા. વાલિયો લૂંટારો નારદજીને સમર્પિત થયો તો નારદજી જેવો થઈ ગયો. 500 પરમહંસ પુરુષોત્તમ નારાયણને સમર્પિત થયા તો પુરુષોત્તમ જેવા થઈ ગયા. અને આપણે આ દેહ અને દુનિયાને સમર્પિત થયા તો દેહ દુનિયાની ઝપટમાં કાળના પંજામાં અનેક વાર રોતા રહ્યા અને મોઢું ફાડીને જોતા રહ્યા, કાંઈ ઉપજ્યું નહીં. માટે સુખી થવું હોય તો સમર્પિત માર્ગ છે. બીજો સાધના માર્ગ છે. સૌભરીએ 60,000 વર્ષ સુધી સાધના કરી, ચ્યવન ઋષિએ લાખ વર્ષ સુધી સાધના કરી, કાંઈક ઋષિ મુનિઓ થઈ ગયા, હઠ યોગ કરે આ કરે, પણ એ સાધના માર્ગ બહુ દુર્ગમ છે, સહેલો માર્ગ છે. ભગવાન કે મોટાને સમર્પિત થઈ અને એ કે એના વચનમાં વિશ્વાસ રાખીને મંડી પડીએ, પળમાં બેડો પાર થાય. પણ દર્શનનો લોભ જાગે અને પ્રદર્શનનો મોહ છૂટે ત્યારે મેળ ખાય. મોટા ભાગના માણસો જ્યાં દર્શન કરવાનું હોય ત્યાં પ્રદર્શન કરવા માંડે છે, એટલે ભટકી જાય છે. એ ગઢપુરના એભલ બાપુ પોતાના શાળા ઘેલા દાદરને લઈને બાબરિયાવાડમાં ગાયો લેવા જતા હોય
અને રસ્તામાં રાજુલા પાસેના ઉમેશ ગામમાં આવે અને બે સાધુ ગામના પાદરમાં સભા કરીને બેઠા હોય. એ લાખો આહિર ને લાખો પટેલ ને આ બધા જ દેવો વગેરે 300 જણા બેઠા હોય અને આને એમ થયું કે આ સાધુ મહાત્મા બેઠા છે, ઘોડીઓને પાણી પાવા છે, પાણી પાઈ અને સાધુના દર્શન કરતા જઈએ. એ ઘોડીને પાણી પાવા અને સાધુના દર્શન કરવા થોડી વાર સભાની પાછળ ઉભા રહે ત્યારે વિઠલાનંદ આમ કાંકરી મારીને બોલે કે બાળાનંદ, આ લીમડા હેઠળ તો પુરુષોત્તમ નારાયણ બેસશે. ત્યારે બાળાનંદ કહે છે કે સાચી વાત છે, એ પુરુષોત્તમ નારાયણ ની હેઠળ તો 500 પરમહંસાના બેસના થશે, કેસરિયા રંગ ઘોળાશે અને 500 પરમહંસો ને વચનામૃતના પાન થાય છે. યુગો સુધી એ લીમડો અને લીમડાની સભાઓ અમર થાય છે. હવે જો આ સાધુ બોલ્યા હતા, ઓલાએ સાધુને બોલાવ્યા હતા, સાધુએ ત્યાં ભવિષ્યવાણી કરી હતી, પણ જે બોલાવનારા હતા એ સાધુને જમાડતા હતા, સાધુ માટે પાણી શીશી દેતા હતા, પણ સાધુના વચનમાં વિશ્વાસ નહોતો કે સાધુ છે બોલે. ત્યારે ઓલા વટે માર્ગો હતા, ગાયો ખરીદવા જતા હતા, ઉભા રહ્યા. એ અભલ બાપુને વિશ્વાસ આવી ગયો. સભા પૂરી થઈ ત્યારે ઓલા દરબારને જાણીને બધા પગે લાગે, ઓહો બાપુ તમે ક્યાંથી? તકે અમારે તો ગાવું ખરીદવા જવું છે, અમારી યોગી સેવા. એ બીજે તો કઈ નથી, આ એક લીમડો. અરે બાપુ અમારે ત્યાં વાડીમાં અનેક લીમડા છે, એક લેતા જાવ ને. હામે આલીને જે લીમડાને સંતોએ પસંદગીનો પાત્ર બનાવ્યો હતો પણ વિશ્વાસ નહોતો એટલે એ લીમડો આપી દીધો. તો ઓલા ગાયોને ખરીદવાનું એક બાજુ મૂકીને લીમડો લઈને ઘરે આવ્યા અને દાદાના દરબારમાં લીમડો રોપ્યો અને લીલોડા લીમડા હેઠે કેસરિયા રંગ ઘોળાણા. ઇતિહાસમાં અમર બની ગયો. વચનામૃતના પાને પાને પણ લીમડા હેઠે સભા કરીને બેઠા હતા, લીમડા હેઠે રંગોત્સવ કર્યા વગેરે વગેરે અનેક વાતો આવી. પણ ક્યારે જો જેને સાધુને બોલાવ્યા હતા એ ઉમેશના ભક્તોને જો શ્રદ્ધા હોત તો આજ ગઢપુર ધામનો મહિમા છે એવો ઉમેશ ગામનો મહિમા હોત. કેમ છે ત્યાં પણ પુરુષોત્તમ નારાયણનું મોટું ધામ ખડું થયું હોત. મારે એ કેવું છે કે જો આ એભલ બાપુ સમર્પિત કહેવાય. સમર્પિત હતા એટલે શંકા વગર સંતના વચનમાં વિશ્વાસ મૂકી દીધો. અને ઓલા બધા સાધના માર્ગ વાળા કહેવાય કે સાધુ તો કહે છે પણ એ તો જેથી આપણે કરશું ત્યારે ઠરશું. માટે આપણે આમાંથી કેવા સૌ ભરીને ચેવનની જેવા સાધના માર્ગ વાળા કે સમર્પિત થઈ અને ભગવાનને મોટાના વિશ્વાસ રાખી અને પળમાં બેડો પાર કરી લઈએ એવા. એટલે બુદ્ધિ ત્યારે જ સાચો નિર્ણય કરશે જ્યારે આપણને એમાં શ્રદ્ધા બેસશે. મુક્તાનંદ સ્વામી ને રામાનંદ સ્વામીમાં શ્રદ્ધા બેસી તો એના તમામ વિકાર વીરમી ગયા. એટલા વિકાર વીરમી ગયા કે રામાનંદ સ્વામીને મળે એ પેલા 10 મહિના પુરુષોત્તમ નારાયણ મુક્તાનંદ સ્વામીને મળ્યા. આ સત્પુરુષના વચનમાં વિશ્વાસ આવે અને શ્રદ્ધા આવે તો જીવમાં રહેલા કામ, ક્રોધ, લોભ આદિ તમામ વિકારો વિયા જાય અને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ આદિ તમામ સદગુણો કલ્યાણકારી ઉત્પન્ન થાય. આ પુરુષોત્તમ નારાયણના લોયા સારંગપુરના 18મા વચનામૃતમાં મહારાજના આશીર્વાદ છે. આ આશીર્વાદ આપણે આપણી બુદ્ધિને સ્થિર કરવા માટે રાખવા પડે. વળી શ્રોત્ર, તક, ચક્ષુ, ઘ્રાણ આ બધા પોતપોતાના વિષયો છે. 10 ઇન્દ્રિયો એ એના લક્ષણથી આપણે સમજી શકીએ છીએ. 5 માત્રા છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. શબ્દ આકાશનો ભાગ છે એટલે અર્થ માત્ર એમાં રહ્યા છે અને વ્યવહાર માર્ગ પણ શબ્દ દ્વારા થાય છે. એ માટે કોઈ પણ માણસ કાંઈ કઈ બોલે તો શબ્દ એને જણાવી દે. એટલે તો બહુ ખબર છે કે સુરદાસ રસ્તાના કાંઠે બેઠા હતા અને એક કારભારી નીકળ્યો એટલે કે આંધળા ઉઠ. કે હા સેવક ઉઠું છું. થોડી વાર પછી દીવાન નીકળ્યા એ કે સુરદાસ રાજાની સવારી આવે છે. હા દીવાનજી ઉઠું છું. રાજા આવ્યા એ કે સુરદાસજી આટલા બધા લોકો અહીં જઈ રહ્યા છે, શક્ય હોય તો આપ એક બાજુ જઈ શકો છો? મહારાજા આ ઉઠ્યો. ત્યારે ઓલાએ પૂછ્યું કે તમે તો સુરદાસ છો. ઓલાને કારભારી આને દીવાનને મને રાજા કેમ કીધું? કે તમારા શબ્દથી. માણસ બોલે છે ત્યારે એની જે અંદરમાં પડ્યું હોય એ આપોઆપ બહાર આવે છે. એટલે અમારે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે જેનું તન મન માયનું ત્યાગે રે, ધર્મ ભક્તિ ભાવે છે, જેના વચન વિટા વહી રાગે રે, અંતરમાંથી આવે છે. બોલે અહમ તાનું ઘસાતું રે, ઉતર્યું મન તન સુખ પરથી. એમ જેના હૈયો ભીતરથી ભક્તિ ને વિરક્તિથી રંગાયું હોય તો એના વચનો પણ એ રીતે સહજ આવતા હોય છે. એટલે આ ચારે પ્રકારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ
આ એક એક વિષય ઉપર આપણે વાતો કરીએ તો ઘણી થાય, પરંતુ આ એના લક્ષણ આપણે સમજવા જોઈએ કે શબ્દ આ રીતે વ્યવહારનો આશ્રય છે અને સ્પર્શ જેમ કે વાયુ છે તો વાયુ છે ને એટલે આપણે સાંભળી શકીએ છીએ. વાયુને કારણે વાયુમાં કોમલપણું, કઠણપણું, શીતળપણું અને ત્વચાએ કરીને ગ્રહણ કરવું. આ ત્વચામાં જે આપણે એકબીજાનો સ્પર્શ થાય વાયુનો, એ વાયુના કારણે થાય છે. અને રૂપ છે એ પદાર્થ માત્રના આકારને અને પદાર્થમાં વિશે ગૌણપણે રહેવાપણું, એનું પરિણામપણું, આ બધું જ રૂપ જણાવે છે. એટલે આ એક એક આપણે રૂપ અનેક પ્રકારના હોય, આકાર, કદ, રંગ, રચના, આ બધાનો નિર્દેશ વાયુ રૂપ કરી આપે છે. આવી રીતે રસ છે તો આ ખાટો, ખારો, તીખો, તમતમો, આ બધું આપણે જીવ જમતા હોઈએ ત્યારે ખબર પડે જ છે. એટલે આ બધું રસનું રસપણું એક એક ઇન્દ્રિયો છે અને પંચભૂતનો આપણો પિંડો બન્યો છે. મોટા સંતો કે છે કે કદાચ આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ ન સમજાય, આ ભગવાન આખી ઉત્પત્તિની લક્ષણ કે છે, પરંતુ કદાચ આપણે ઉત્પત્તિ ન સમજીએ અને આપણા પિંડની ઉત્પત્તિ સમજીએ ને તો પણ બેડો પાર થઈ જાય. આ એક એક લક્ષણો આમાં મહારાજે કયા છે અને કે છે આવા લક્ષણને જાણવે કરીને જીવ અજ્ઞાનથી મુકાય છે. મેન મુદ્દો છે આપણું અજ્ઞાન જાય અને જ્ઞાન થાય. આપણી ગતિ અંધકારથી જ્ઞાન તરફ થાય, અસત્યથી સત્ય તરફ થાય, મૃત્યુના મુક્તિ અમૃતત્વ અમરપદ પામવા તરફ થાય. આ પુરુષોત્તમ નારાયણને આ વચનામૃત સમજાવવાનો મુખ્ય આશય આ જ છે. માટે આપણે સમજવું જોઈએ. વળી મહારાજ કહે છે કે જગતની ઉત્પત્તિ કહીએ કે ભાઈ ભગવાન જે હતા એને પ્રથમ અક્ષર પુરુષ રૂપે કરીને માયાને વિશે ગર્ભને ધારતા, અક્ષર દ્વારા દ્રષ્ટિ કરીને મહાપુરુષ થયો, માયામાંથી ગર્ભ થયો, એના થકી અનંત કોટી પ્રધાન પુરુષ થયા, પ્રધાન પુરુષથી એક એક બ્રહ્માંડની ઉત્પત્તિ થાય. એટલે એક એક પ્રધાન પુરુષી એક એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ થયા. એમાં પ્રથમ પુરુષોત્તમ એવા જે ભગવાન તે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધરતા અને પ્રધાન થકી મહતત્વ થયું, મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો, સાત્વિક અહંકારથી મન અને ઇન્દ્રિયો થયા, રાજક અહંકારથી 10 પ્રકારની ઇન્દ્રિયો અને બુદ્ધિ ને પ્રાણ થયા, અને તામસ અહંકારમાંથી પંચભૂત અને એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અને પંચતન માત્ર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એટલે આ રીતે આ જગત ઉત્પન્ન થયું. આ પરમેશ્વરની ઈચ્છાએ કરીને આ આખું જગત ઉત્પન્ન થયું છે. ઉત્પન્ન થયેલામાં ઉત્પત્તિ હોય એનો વિનાશ હોય. જાતસ્ય હિ ધ્રુવા મૃત્યુ ધુવા જન્મ મૃતસ્ય છ. માટે ભગવાન કહે છે કે કદાચ તમે આખા બ્રહ્માંડની ઉત્પત્તિ ન જાણો અને માત્ર તમારા બોડીની ઉત્પત્તિ જાણો તોય તે માયાના બંધનથી મુક્ત થવાય. આ બોડી હાથ તણા હાથ પગ બનાવ્યા, કટકા કટકા સાંધીજી, એ માહે જડ મમતા તુજને એવી સી આવી આંધીજી, માસ રુધિરને માહે ભર્યું ઉપર મઢ્યું આળુજી, મોહ તણે વશ થઈને મૂરખ દેખે છે રૂપાળુજી. આ શરીરમાં લોહી છે એ પાણીની જગ્યાએ છે, માંસ છે એ આપણે સિમેન્ટ ને એનો જે આપણો ગારો કહીએ ને રેતી એનો એ ગારાની માલની જગ્યાએ છે, હાડકા છે એ ઈંટોની જગ્યાએ છે, અને નાળીઓ છે એકબીજાના આપણે વાળા કરીને તાર બાંધીએ એની જગ્યાએ છે, અને ઉપર મઢેલી ચામડી એ કરેલું આપણું ટાઇલ્સ કયો કે પ્લાસ્ટર કયો. આવી રીતે આ એક હાડકાના માળાનું આ બોડી રૂપી ખોખું છે. અને આ ખોખું જે દિવસે આપણે ખોખાથી પર પોતાના ચૈતન્યને સમજશું ત્યારે જ આપણે મોટા સુખને પામશું. સૂક્ષ્મ બંગલો આ રીતે આપણે એનું વર્ણન કરી શકાય. માટે મોટા સંતો કે છે કે અવની નભ બેય જાણવા, ગણી સાચા ઉરમાન આણવા. આ અવની અને આકાશ આ બે મોટા ઘંટીના પડ સમજવા અને જીવતે કણ રૂપ જણાય છે, વળી ઓરાય વળી દળાય છે. આ અવની ને ઘંટા આકાશ રૂપી પડમાં
કરોડો વાર આ જીવ ઓરાણો છે, દળાણો છે, અને પાછો ઊંચ્યો જેમ કડાયામાં કણ ઉછળે, ઊંચે નીચે અગ્નિ જ્વાળે રે, તેમ તન ધારી બળે છે, સ્વર્ગ મૃત્યુને પાતાળે રે. માટે જો સુખી થવું હોય તો આ તો પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવબ્રહ્મા ન રહે કોઈ, 14 લોક ચતુર્ધા લગી સર્વે સંહાર હોય, બધાનો વિનાશ થઈ જાય છે. માટે વિનાશી જગતમાંથી જે અવિનાશીને પામી જાય એ જ ડાયો ગણાય. આ વિનાશી માંથી અવિનાશીને પામવું હોય તો વિનાશી જગત માટે જીવવાનું છોડીને અવિનાશી જગત માટે જીવવાનું ચાલુ કરો તો જ આ કામ થાય, બાકી થાય નહીં. એક વસ્તુ યાદ રાખજો, જગમાં હરિ ભક્તિ સત્ય છે, એ અવિનાશ ઘરું અસત્ય છે. આ દુનિયામાં ભગવાનની ભક્તિ એ જ સત્ય છે, એ સિવાય બધું જ અસત્ય અને અનિત્ય છે. કોઈ કોઈની સાથે આવનારું નથી. માટે સુખી થવું હોય તો અસત્યની આશા છોડી, અસત્યમાંથી અહમતા ને મમતા તોડી અને પુરુષોત્તમમાં દિલને જોડી દેવું. કરીને આ જ કરવાનું છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણ અહીંયા હવે 4 પ્રકારના પ્રલયની વાત કરે છે. આપણે પુરુષનું લક્ષણ સમજ્યા, જગતની ઉત્પત્તિ સમજ્યા, તત્વો સમજ્યા, અને હવે પ્રલય સમજાવે છે. કેમ જે જ્યાં સુધી પ્રલય સમજાય નહીં ત્યાં સુધી વૈરાગ્ય થાય નહીં. આ પ્રલય અને પછી પ્રલયને અંતે જ્યારે પુરુષોત્તમને પામવું એ ભગવાનનું અક્ષરધામ છે. માટે એ વસ્તુ આપણે આવતીકાલે લેશું. જય સ્વામિનારાયણ.